Jai Shri Krishna to all. Myself, Dimple Chawla, and welcome to my YouTube channel. આજે આપણે ધોરણ 9ના વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 4 પરમાણુનું બંધારણમાં થોમ્સનનો પરમાણુય નમૂનો, પરમાણુય ક્રમાંક અને દળ ક્રમાંક વિશે ચર્ચા કરીશું. આ ઉપરાંત સાથે સાથે આપણે આજે સમસ્થાનિકો અને સમદળીય તત્વો વિશે પણ વાત કરીશું. તો સૌપ્રથમ પરમાણુના બંધારણમાં વાત કરીએ તો ડાલ્ટને પરમાણુ સિદ્ધાંત રજૂ કર્યો. ડાલ્ટનના મત અનુસાર પરમાણુ એક અવિભાજ્ય અને અવિનાશી કણ છે, પરંતુ પરમાણુમાં બે મૂળભૂત કણોની હાજરી જોવા મળી. પહેલું છે પ્રોટોન અને બીજું છે ઇલેક્ટ્રોન. આ બંને મૂળભૂત કણોની હાજરીના કારણે ડાલ્ટનનો જે પરમાણુય સિદ્ધાંત છે તે ખોટો પડ્યો હતો. ત્યારબાદ થોમ્સને પોતાનો પરમાણુય નમૂનો રજૂ કર્યો. થોમ્સનના મત અનુસાર પરમાણુ એક મોટો ધનવીજભારિત ગોળો છે અને થોમ્સનનો આ જે પરમાણુય નમૂનો છે તે મિત્રો ક્રિસમસ કેકને મળતો આવે છે. તમે જોઈ શકો છો આકૃતિમાં કે થોમ્સનનો જે પરમાણુય નમૂનો ક્રિસમસ કેકને મળે છે, પરંતુ એની અંદર જે સૂકી બ્રાન્ચ ગોઠવાયેલી છે તે ઇલેક્ટ્રોનની માફક ગોઠવાયેલી જોવા મળે છે. અને બીજું ઉદાહરણ થોમ્સનના પરમાણુય નમૂનો એક તરબૂચનું મોડેલ છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે તરબૂચના મોડેલમાં જે લાલ ભાગ છે, આ લાલ ખાદ્ય ભાગ એ ધનવીજભારિત પ્રોટોન છે તથા આ લાલ ખાદ્ય ભાગની માફક અંદર જે બીજ છે તે ઇલેક્ટ્રોનની માફક ગોઠવાયેલા છે, જે ઋણવીજભારિત છે. ત્યારબાદ થોમ્સને ત્રણ બાબતો સૂચવી. પહેલી બાબત એ કે પરમાણુ ધનવીજભારિત ગોળો છે. બીજી બાબત એ કે પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય છે, તેથી તે તટસ્થ હોય છે. ત્રીજી બાબત થોમ્સને એ સૂચવી હતી કે થોમ્સનના મત અનુસાર પરમાણુ એ વીજભારિત દ્રષ્ટિએ તટસ્થ હોય છે. ત્યારબાદ 1932માં જે ચેડવિક નામના વૈજ્ઞાનિકે ન્યુટ્રોનની શોધ કરી હતી. 1932માં જે ચેડવિક નામના વૈજ્ઞાનિકે ન્યુટ્રોનની શોધ કરી હતી. જે ચેડવિક નામના વૈજ્ઞાનિકના મત અનુસાર ન્યુટ્રોન જે છે તે પરમાણુના કેન્દ્રમાં હોય છે તથા ન્યુટ્રોન જે છે તે અપરમાણુય અને વીજભારવિહીન કણ છે. ત્યારબાદ આ જે ન્યુટ્રોન જે છે તે અંદર કેન્દ્રમાં હોય છે પરમાણુના તથા તેની સંજ્ઞા m વડે તેને દર્શાવવામાં આવે છે. ત્યારબાદ ઘણા બધા વૈજ્ઞાનિકોએ પરમાણુના નમૂનાઓ રજૂ કર્યા અને તે બાબત ત્યારબાદ એક તારણ નીકળ્યું કે પરમાણુ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનના બનેલા હોય છે. હવે મિત્રો આપણને ખબર છે, આપણે વાત કરીએ કે પરમાણુ છે, પરમાણુની અંદર ન્યુટ્રોન હોય છે તથા પ્રોટોન હોય છે. પરમાણુના અંદર કેન્દ્રમાં ન્યુટ્રોન અને પ્રોટોન હોય છે, પરંતુ આ પરમાણુની બહારની બાજુ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે. ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે જે નેગેટિવ એટલે કે ઋણવીજભારિત છે, પરંતુ આ ન્યુટ્રોન અને પ્રોટોન જે છે તે ધનવીજભારિત છે. હવે આપણે મિત્રો પરમાણુય ક્રમાંકની વાત કરીશું. તો પરમાણુય ક્રમાંકમાં આ જે ધનવીજભારિત પરમાણુના કેન્દ્રમાં અંદર ધનવીજભારિત પ્રોટોન હોય છે તેને આપણે પરમાણુય ક્રમાંક કહીશું અને આ પરમાણુય ક્રમાંકને આપણે Z સંજ્ઞા વડે દર્શાવીશું. તો મિત્રો હવે આપણે પરમાણુય ક્રમાંકને કેટલાક ઉદાહરણ દ્વારા સમજીએ. તો પહેલું ઉદાહરણ જે છે તે આપણે લઈએ હાઇડ્રોજન પરમાણુ. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ હાઇડ્રોજન પરમાણુમાં માત્ર એક જ ધનવીજભારિત પ્રોટોન છે. તો મિત્રો આપણે કહી શકીએ આ બાબત પરથી કે હાઇડ્રોજન પરમાણુ જે પરમાણુય ક્રમાંક છે તેમાં માત્ર એક જ થશે, કારણ કે તેની અંદર એક જ ધનવીજભારિત પ્રોટોન છે. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ કાર્બન પરમાણુ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કાર્બન પરમાણુની અંદર 1 2 3 4 5 6 ટોટલ 6 ધનવીજભારિત પ્રોટોન છે. ટોટલ 6 ધનવીજભારિત
પ્રોટોન છે. તો મિત્રો આ વાત પરથી આપણે કહી શકીએ કે કાર્બન પરમાણુની અંદર 6 ધનવિસ્તારી પ્રોટોન હોવાથી કાર્બન પરમાણુનો જે પરમાણ્વીય ક્રમાંક છે તે 6 થશે. અને હવે ત્રીજું એક્ઝામ્પલ આપણે લઈએ સોડિયમ પરમાણુ. સોડિયમ પરમાણુની અંદર આપણે ધનવિસ્તારી પ્રોટોન ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11. તો ટોટલ એટલા 11 ધનવિસ્તારી પ્રોટોન છે. 11 ધનવિસ્તારી પ્રોટોન છે. તો આ બાબત પરથી આપણે કહી શકીએ કે સોડિયમ પરમાણુ જે ધનવિસ્તારી 11 ધનવિસ્તારી પ્રોટોન હોવાથી સોડિયમ પરમાણુનો જે પરમાણ્વીય ક્રમાંક થશે તે 11 થશે. એટલે ટૂંકમાં આપણે કહીએ તો પરમાણ્વીય ક્રમાંક એટલે ધનવિસ્તારી પ્રોટોન અને તેની સંજ્ઞા Z છે. હવે આપણે પરમાણુની વિદ્યુતીય તટસ્થતા વિશે વાત કરીએ. પરમાણુની વિદ્યુતીય તટસ્થતા એટલે શું? તો પરમાણુની વિદ્યુતીય તટસ્થતા એટલે જેટલા પ્રોટોન હોય તેટલી જ માત્રામાં ઇલેક્ટ્રોન હોવા જોઈએ, એટલે કે બંને બેલેન્સમાં હોવા જોઈએ. તો જ પરમાણુની જે વિદ્યુતીય તટસ્થતા છે તે જળવાઈ રહેશે. હવે મિત્રો આપણે દળ ક્રમાંક વિશે વાત કરીશું. તો આપણે પહેલા જોઈ ગયા કે પરમાણુ જે છે આ પરમાણુની અંદર કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન્સ હોય છે તથા પરમાણુની બહાર કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે જે ઋણ વિસ્તારિત હોય છે. જો આપણે દળ ક્રમાંકની વાત કરવાના છીએ તો આપણને ખબર હોય છે કે પરમાણુનું જે દળ છે તે મુખ્યત્વે કોના કારણે હોય છે? તો જે પરમાણુનું જે દળ છે તે મુખ્યત્વે પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે હોય છે. તો મિત્રો દળ ક્રમાંક એટલે પ્રોટોન અને ન્યુટ્રોનનું સંયુક્ત દળ. પ્રોટોન અને ન્યુટ્રોન જે સંયુક્ત દળ હોય છે તેને આપણે દળ ક્રમાંક કહીશું. અને દળ ક્રમાંકને સંજ્ઞા A વડે દર્શાવવામાં આવે છે. દળ ક્રમાંકની સંજ્ઞા A છે. હવે આપણે વાત કરીએ પ્રોટોન અને ન્યુટ્રોન જ્યારે સાથે હોય ત્યારે. તો જ્યારે પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ બંને પરમાણુમાં સાથે હોય ત્યારે આપણે તેને ન્યુક્લિયોન્સ તરીકે ઓળખીશું. તથા હવે દળ ક્રમાંકની આપણે વાત કરીએ તો દળ ક્રમાંક બરાબર ટૂંકમાં કહીએ તો પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. હવે તો દળ ક્રમાંકને આપણે A વડે દર્શાવીશું, પ્રોટોનની સંખ્યાને આપણે E વડે દર્શાવીએ અને ન્યુટ્રોનની સંખ્યાને N વડે દર્શાવીશું. અને જે ન્યુક્લિયોન્સની સંખ્યા છે તેને આપણે પરમાણુનું દળ ક્રમાંક કહીશું. હવે આપણે સંજ્ઞા વિશે વાત કરીએ તો મિત્રો સંજ્ઞા x એટલે સંજ્ઞા x આપી છે, A આપી છે અને Z આપી છે. હવે સંજ્ઞા x વિશે વાત કરીએ તો કોઈ પણ પરમાણુની સંજ્ઞા એમાં સંજ્ઞામાં ધારો કે આપણે લઈએ x બરાબર કોઈ પણ પરમાણુ, સોડિયમ પરમાણુ, પછી પોટેશિયમ પરમાણુ, કાર્બન પરમાણુ, કોઈ પણ પરમાણુને આપણે x સંજ્ઞા દ્વારા દર્શાવી શકીએ. હવે આપણે વાત કરીશું A ની. તો A ની સંજ્ઞા આપણે અત્યારે જોઈ છે. A જે છે તે દળ ક્રમાંકની સંજ્ઞા છે. A જે છે તે દળ ક્રમાંકની સંજ્ઞા છે તથા જે Z છે તે આપણે આગળ જોઈ ગયા કે તે પરમાણ્વીય ક્રમાંક માટેની સંજ્ઞા છે. પરમાણ્વીય ક્રમાંક માટેની સંજ્ઞા છે. હવે મિત્રો આપણે સમધારિકો વિશે વાત કરીશું. સમધારિકો ઇંગ્લિશમાં આઇસોબાર્સ કહેવામાં આવે છે. આઇસોબાર્સ કહેવામાં આવે છે. હવે સમધારિકોની વાત કરીએ તો સમધારિકો જે છે તે બે શબ્દોના બનેલા છે. એક સમ અને બીજું ધારિકો. હવે મિત્રો આપણે સમધારિકો સામાન્ય અર્થ કાઢીએ તો સમ એટલે સમાન તથા ભારિક એટલે ભારવાળા. એટલે કે સંસ્થાનોને આપણે ટૂંકમાં કહીએ તો સમાન ભારવાળા. હવે જે
જુદો હોય, પરમાણુ ક્રમાંક જુદો હોય પરંતુ દળ ક્રમાંક સમાન હોય, દળ ક્રમાંક સમાન હોય તો તેને આપણે સમભારિકો કહીશું. હવે આપણે સમભારિકોને ઉદાહરણ દ્વારા સમજીએ. પહેલા આપણે સંજ્ઞાઓની તો વાત કરી છે. તો x એટલે કોઈ પણ પરમાણુ, સોડિયમ, કાર્બન, નાઇટ્રોજન, પોટેશિયમ એની વાત કરીએ તો આપણે એ આપણે કહ્યું કે દળ ક્રમાંક અને z એટલે આપણે જોઈ ગયા કે પરમાણુ. હવે પહેલું ઉદાહરણ જોઈએ આપણે કાર્બન. તો કાર્બનનો જે પરમાણુ ક્રમાંક છે તે 6 છે અને દળ ક્રમાંક જે છે તે 14 છે. બીજું ઉદાહરણ આપણે લઈએ નાઇટ્રોજન. નાઇટ્રોજનનો જે પરમાણુ ક્રમાંક છે તે 7 છે અને દળ ક્રમાંક જે છે તે 14 છે. તો મિત્રો પહેલું એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ. કાર્બન પરમાણુ લીધો છે અને બીજો નાઇટ્રોજન પરમાણુ લીધો છે. તો અહીંયા પરમાણુ ક્રમાંક દર્શાવ્યો છે, આ પરમાણુ છે અને ઉપર જે છે આપણે દળ ક્રમાંક દર્શાવ્યો છે. તો કાર્બન પરમાણુ જે છે તેનો પરમાણુ ક્રમાંક 6 છે પરંતુ દળ ક્રમાંક જે છે તે 14 છે. જ્યારે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે પરંતુ દળ ક્રમાંક સમાન છે, 14 છે. તો જો મિત્રો કાર્બન અને નાઇટ્રોજનમાં પરમાણુ ક્રમાંક 6 અને અણુઓનો 7 છે પરંતુ દળ ક્રમાંક જે છે તે બંનેના સમાન 14 છે. એટલે મિત્રો આપણે આગળ વ્યાખ્યામાં જોયું કે જે પરમાણુ ક્રમાંક છે એટલે કે 6 કાર્બન અને નાઇટ્રોજનનો 7 તે જુદા છે પરંતુ દળ ક્રમાંક બંનેના 14 સમાન છે. તો તેને આપણે શેમાં ગણીશું? તેને આપણે સમભારિકોમાં ગણીશું. કેલ્શિયમ અને આર્ગોન. કેલ્શિયમનું જે દળ પરમાણુ ક્રમાંક છે તે 20 છે જ્યારે આર્ગોન પરમાણુ ક્રમાંક 18 છે. પરંતુ જો બંનેના દળ ક્રમાંકની વાત કરીએ તો બંને સમાન છે, 40. એટલે કે કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20, આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18, પરંતુ બંનેનો જે દળ ક્રમાંક છે તે 40 છે એટલે કે સમાન છે. તો તેઓ સમભારિકના ઉદાહરણ છે. હવે મિત્રો આપણે સંસ્થાનિકોની વાત કરીશું. સંસ્થાનિકો ઇંગ્લિશમાં આઇસોટોપ્સ કહેવામાં આવે છે. હવે સંસ્થાનિકોની આપણે વ્યાખ્યા જોઈએ તો સંસ્થાનિકો એટલે જે પરમાણુના પરમાણુ ક્રમાંક સમાન હોય, પરમાણુ ક્રમાંક સમાન હોય પણ દળ ક્રમાંક જુદા જુદા હોય તેને આપણે સમસ્થાનિકો કહીશું. પરમાણુ ક્રમાંક સમાન પરંતુ દળ ક્રમાંક જુદા જુદા હોય છે. હવે આપણે સમસ્થાનિકોને ઉદાહરણ દ્વારા સમજીશું. તો પહેલું ઉદાહરણ આપણે હાઇડ્રોજનના સમસ્થાનિકો જોઈશું. હાઇડ્રોજનના કુલ 3 સમસ્થાનિકો છે: પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો પહેલું છે પ્રોટિયમ. તો પ્રોટિયમનો જે પરમાણુ ક્રમાંક છે તે 1 છે અને દળ ક્રમાંક પણ 1 છે. પરંતુ જે ડ્યુટેરિયમ છે તેનો 2 દળ ક્રમાંક છે અને ટ્રિટિયમનો 3 છે. આ પ્રોટિયમ છે, આ ડ્યુટેરિયમ છે તથા T એટલે કે ટ્રિટિયમ. હવે પ્રોટિયમનો જે પરમાણુ ક્રમાંક છે તે 1 છે પરંતુ જે દળ ક્રમાંક છે તે પણ 1 છે. પણ ડ્યુટેરિયમમાં જો જોવા જઈએ તો પરમાણુ ક્રમાંક 1 થશે પરંતુ દળ ક્રમાંક 2 છે. અને ટ્રિટિયમમાં પરમાણુ ક્રમાંક 1 છે પરંતુ જે દળ ક્રમાંક છે તે 3 છે. એટલે મિત્રો તમે અહીંયા સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમના ત્રણેયના પરમાણુ ક્રમાંક 1 છે એટલે કે સમાન છે. પરંતુ ઉપર તમે દળ ક્રમાંક જોઈ શકો છો કે ત્રણેયના દળ ક્રમાંક જુદા જુદા છે. પ્રોટિયમનો 1 છે, ડ્યુટેરિયમનો 2 છે અને ટ્રિટિયમનો 3 છે. હવે આપણે બીજું ઉદાહરણ દ્વારા સમજીશું. હવે આપણે કાર્બનના સમસ્થાનિકોની વાત કરીએ તો કાર્બનનું જે સમસ્થાનિક છે તેમાં વાત કરીએ તો ટોટલ 3 સમસ્થાનિકો છે. હવે કાર્બનના 3 સમસ્થાનિકોની વાત કરીએ ત્રણેયમાં જે પરમાણુ ક્રમાંક છે તે 6 છે પરંતુ દળ ક્રમાંક 3 માં જુદા છે. એકનો 12 છે, બીજા કાર્બન 3 છે અને ત્રીજાનો 14 છે. એટલે કે પરમાણુ ક્રમાંક 6 પરંતુ દળ ક્રમાંક જુદા જુદા 14 છે. તો તે પણ એક સમસ્થાનિકનું ઉદાહરણ છે. હવે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ
ક્લોરીનના બે સમસ્થાનિકો છે. ક્લોરીનના બે સમસ્થાનિકો છે જેમાં બંનેના જે પરમાણુ પ્રમાણ સમાન છે 17 છે, પરંતુ જે દળ પ્રમાણ છે તેનું પ્રમાણ જુદા જુદા છે. એકનું 35 છે અને એકનું 37 છે. એટલે બધા ઉદાહરણો આપણે જેમાં જોયા તેના બધાના પરમાણ્વીય પ્રમાણ સમાન છે, પરંતુ દળ પ્રમાણ બંનેના જુદા જુદા છે. એટલે આપણે તેનો સમાવેશ સમસ્થાનિકોમાં કરીશું. હવે અમુક સમસ્થાનિકો એવા છે જે વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી છે. ઉદાહરણ તરીકે યુરેનિયમ, બીજું કોબાલ્ટ અને ત્રીજું છે આયોડીન. હવે જે પહેલું જે યુરેનિયમનો ઉપયોગ છે તે પરમાણુની ભઠ્ઠીમાં થાય છે. પરમાણુની ભઠ્ઠીમાં યુરેનિયમનો ઉપયોગ થાય છે. હવે બીજું જે કોબાલ્ટ છે તે કોબાલ્ટમાં એ જે છે તેનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે. ત્રીજું જે છે તે આયોડીન સમસ્થાનિકનો ઉપયોગ એ ગોઈટર નામના રોગમાં થાય છે. ગોઈટર રોગની સારવારમાં. આ સમસ્થાનિકો જે છે તે આપણને વિવિધ ક્ષેત્રોમાં રોજિંદા જીવનમાં ઉપયોગી છે. થેન્ક યુ ફોર વોચિંગ.